મારી ઉંમરના છે, મારા ખુશીના ઉંમરના છે, મોટી ઉંમરના છે, એ લોકોને ખાસ નાની પેઢીને ખ્યાલ કરજો કે આઝાદી પર્વ ઉજવવાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળા લગી હતો વિદ્યાર્થીઓ માટે. એટલે ટૂંકમાં એટલા લોકોને ખ્યાલ કે આઝાદી વિશે ચર્ચાઓ થતી વિચારોની. બાકી ગામને આલો એક ઉદાહરણ તરીકે આપણું નવું દફતર છે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ પર્વ આશામાં પર્વ ગામમાં 5000ની વસ્તી છે તો બાકીના લોકોને ખ્યાલ નથી કે 15મી ઓગસ્ટ આવી રીતનો વર્ષોથી ઉજવતો આવતો હતો. પણ છેલ્લા 10 વર્ષથી માનનીય નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાન બન્યા પછી કે ભાઈ જન્માષ્ટમી, રામનવમી, બીજા કોઈ પણ ધર્મોના છે તહેવારો રંગે સંગે ઉજવાય, લાગણીથી ભાવવિભોર થઈને ઉજવાતા હોય. પણ આ જે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ બે પર્વ એવા છે કે આપણા લોહી સાથે વણાયેલા પર્વ છે. હરેક ધર્મને લાગુ પડે, હરેક વ્યક્તિને આ દેશમાં જન્મેલાને લાગુ પડે. તો એમાં લાગણી કઈ રીતની ભરવી એના માટે થઈને હર ઘર તિરંગાના કાર્યક્રમનો સરકારશ્રીએ નિર્ણય લીધો કે ઘરે ઘરે ખબર હોવી જોઈએ, મકાને મકાને તિરંગો લાગવો જોઈએ. સરકારી જેટલી સંસ્થાઓ છે, સરકારી જેટલી બધી હોસ્પિટલ હોય, પ્રાથમિક શાળા હોય, અન્ય કોઈ સરકારી બિલ્ડિંગો હોય એની અંદર આ કાર્યક્રમ ઉજવવો જોઈએ. કે હરેક લાગણી કે આ દેશ મારો છે, આ કાર્યક્રમ મારો છે એવો ભાવ ઊભો થાય એના માટેનો કાર્યક્રમ છે. કે બીજું ખાસ કરવા નથી કે ભાઈ આઝાદ થઈ